શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય, ગોકુલનાથ કી જય. આપણે 84 વર્ષની વાર્તાનું રસપાન કરીએ છીએ. એમાં 28મી વાર્તા આવી છે ગોપાલદાસ. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોપાલદાસ વાસવાડાના વાસી તેમની વાર્તાનો ભાવ જોઈએ. એ ગોપાલદાસ શ્રી યમુનાજીની સખી છે. રસ પ્રકાશિકા એમનું નામ છે. એ લીલામાં એવી વાર્તા ભક્તોથી કરે કે બધાના મનમાં રસનો પ્રકાશ થઈ જાય. તે ગોપાલદાસ વાસવાડામાં એક ક્ષત્રિય હતા. તેના ઘરે પ્રગટ થયા. તે ક્ષત્રિય વેશ્યવૃત્તિ કરતો હતો અને સરાફીની દુકાન પણ કરતો. તે ક્ષત્રિયને 4 બેટા આગળ થયા, તે મરી ગયા. 5મા ગોપાલદાસ જ્યારે થયા ત્યારે ક્ષત્રિયે માનતા કરી કે આ પુત્ર જીવે તો તીર્થરાજ પ્રયાગમાં એનું મુંડન કરાવીશ. પછી ગોપાલદાસ વરસ 5ના થયા, પરંતુ તે ક્ષત્રિયનું મન વેપારમાં ઘણું તેજ, પ્રયાગ જઈ ન શકે. એમ કરતાં ગોપાલદાસ વરસ 11ના થયા ત્યારે ક્ષત્રિયે એક ગાડી કરી પોતાના ગુમાસ્તા અને ચાકર સંગે કરી દીધા અને કહે કે ગોપાલદાસને પ્રયાગમાં મુંડન કરાવી લાવો, તો પછી ગોપાલદાસનો વિવાહ કરીએ. એ પ્રકારે ગોપાલદાસ વાસવાડાથી નીકળ્યા. પછી પ્રયાગમાં આવી ગોપાલદાસે શ્રી ગંગાજી, શ્રી યમુનાજીના દર્શન કર્યા. તે દૈવી હતા, તેથી એમને અલૌકિક દર્શન થયા. ત્યારે ગોપાલદાસ તે ગુમાસ્તાને કહે, હું તો અહીં વાળ નહીં મુંડાવું, આ તીર્થક્ષેત્રની કોષ 5 બહાર જઈ મુંડાવીશ. શું મને નરકમાં નાખવો છે? આ રસરૂપ જળ તેની મય વાળ નાખું? ત્યારે ગુમાસ્તાએ બહુ સમજાવ્યો કે તમારા પિતાની માનતા છે અને આ પ્રયાગ તીર્થમાં મુંડાવાનું બહુ ફળ છે. ત્યારે ગોપાલદાસે કહ્યું કે પિતા તો મૂરખ છે, જે આવી માનતા કરી અને મને એવું ફળ જોઈએ નહીં. બ્રાહ્મણોએ તીર્થમાં દાન લેવાને માટે એવા ફળ કહ્યા છે. હું તો અહીં કદીએ નહીં મુંડાવું. પછી ગોપાલદાસે પ્રયાગથી 5 કોસ ગંગા પાર જઈ મુંડન કરાવ્યું અને પછી નાહીને ફરી પ્રયાગમાં પોતે નાહ્યા, દાન પુણ્ય કર્યું. શ્રી યમુનાજી, શ્રી ગંગાજીની પૂજા દૂધ, અરગજા, માલા ચંદનથી કરી અને 5 રાત્રિ ત્યાં રહ્યા. તે સમયે આચાર્યજી પણ પ્રયાગમાં પધાર્યા હતા. ગોપાલદાસ નિત્ય પૂજન ત્રિવેણીનું કરતા. 5મા દિવસે શ્રી આચાર્યજી ગોપાલદાસની પાસે પોતે સ્નાન માટે પધાર્યા. તે દૈવી જાણી કૃપા કરવા માટે ગોપાલદાસનો નહાતા હતા. ત્યારે શ્રી આચાર્યજી ત્રિવેણીમાંથી એક અંજલિ જળ ભરીને ગોપાલદાસ ઉપર નાખ્યું. ત્યારે ગોપાલદાસે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું અને શ્રી આચાર્યજીના સ્વરૂપનું પણ જ્ઞાન થયું. ત્યારે ગોપાલદાસે જળમાં જ માથું નમાવી અને બંને હાથ જોડીને આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, હું મહાન પાપી છું, બહુ જન્મ સંસારમાં ભટક્યો, હવે મારા ઉપર કૃપા કરો. ત્યારે આચાર્યજીએ દૈન્યતા જોઈ ગોપાલદાસને જળમાં જ નામ નિવેદન કરાવ્યું અને માર્ગનો સિદ્ધાંત હૃદયમાં સ્થાપન કરી દીધો. પછી ગોપાલદાસને કહે, ભગવત સેવા કરો. ત્યારે ગોપાલદાસે બહાર આવીને વસ્ત્ર પહેર્યા અને આચાર્યજીને નાહીને વસ્ત્ર અપ્રસના પહેરી મધ્યાહ્નની સંધ્યા કરી. પછી ગોપાલદાસને કહે, તું ભગવત સ્વરૂપ લઈ અડેલ આવજે. એમ કહી આપતો અડેલ પધાર્યા. પછી ગોપાલદાસે પ્રયાગમાં નોછાવા દઈ લાલજીનું સ્વરૂપ લઈ અડેલમાં આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને ગોપાલદાસના માથે પધરાવ્યા. પછી 5 દિવસ ગોપાલદાસ અડેલમાં રહી પુષ્ટિ માર્ગની રીતિ બધી શીખ્યા. પછી આચાર્યજીથી વિદાય લઈને વાસવાડામાં પોતાના ઘરે આવ્યા. ત્યારે ગુમાસ્તાએ ગોપાલદાસના પિતાને બધા સમાચાર કહ્યા કે આ તમારા બાળકે પ્રયાગથી 5 કોસ ગંગા પાર જઈ મુંડન કરાવી છે. અમે બહુ કહ્યું પણ માન્યું નહીં અને એ તો વૈષ્ણવ થઈને આવ્યો છે. ત્યારે ગોપાલદાસના પિતાએ કહ્યું, થયું તે ખરું, બોલીશ નહીં. કેમ કે ગોપાલદાસના ઉપર માતા પિતાનો બહુ સ્નેહ હતો. તેથી વિચાર્યું કે આ કદાચ ઘર છોડી નીકળી જશે તો, તેથી ગોપાલદાસને કંઈ કહ્યું નહીં. પછી મા બાપે કહ્યું, ભૂખ્યા હશો તો કંઈ ખાઓ. ત્યારે ગોપાલદાસે કહ્યું, હું તો તમારું જળ પણ નહીં પીવું.
તમે જઈ આચાર્યજીના સેવક થઈ આવો તો મારે તમારે બને, નહીં તો મને થોડીક જગા અલગ કરી દો, તેમાં હું રહીશ. ત્યારે પિતાએ કહ્યું, તારું લગ્ન કરવું છે તે કેમ થશે? ત્યારે ગોપાલદાસે કહ્યું, હમણાં આ સમયે જગા તો કરી દો, પછી જે થશે તે ખરું. હમણાં તો લગ્ન નથી કરવું ને. ત્યારે પિતાએ ઘરમાં જગા કરી દીધી. ત્યાં ગોપાલદાસે જગા ખાસા કરીને ઠાકોરજીની રસોઈ કરીને ભોગ ધરી મહાપ્રસાદ લીધો. પછી ઠાકોરજીનું મંદિર સીધ કરાવ્યું. પ્રીતિથી સેવા કરવા લાગ્યા. પછી પિતાએ ગોપાલદાસની સગાઈ કરી, લગ્ન પણ થયું, પરંતુ સાસરામાં કે ઘરમાં કોઈના હાથનું જળ ન લીધું. પછી ગોપાલદાસે પિતાને કહ્યું કે તમે આચાર્યજીના સેવક થાવ તો સારું, નહીં તો હું સ્ત્રીને સેવક કરાવી લાવું. ત્યારે માતા પિતાએ કહ્યું, દ્રવ્ય જોઈએ તો લો, સ્ત્રીને સેવક કરાવો, અમે તો સેવક નહીં થઈએ. પછી ગોપાલદાસે સ્ત્રીને કહ્યું કે તું સેવક થા, માતા પિતાનું જ્ઞાતિનું ખાનપાન છોડે તો તારે ને મારે બને. ત્યારે સ્ત્રીએ કહ્યું કે હું સેવક થઈશ, પરંતુ માતા પિતાનું ખાનપાન તો નહીં છોડું. ત્યારે ગોપાલદાસે મનમાં વિચાર્યું કે આચાર્યજીની સેવક તો કરાવું તો જો ઉત્તમ જીવ હશે તો આપથી જ બધો ધર્મ થશે. પછી ગાડી પર સ્ત્રીને ચઢાવી વાંસવાડાથી ચાલ્યા. તે કેટલાક દિવસમાં પ્રયાગ આવ્યા. અડેલમાં આવી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારા માતા પિતા તો સેવક ન થયા. મેં બહુ કહ્યું પણ માન્યા નહીં. આ સ્ત્રીને સાથે લાવ્યો છું, તેને નામ નિવેદન કરાવી કૃપા કરો. ત્યારે આચાર્યજી કહે, આ તમારી સ્ત્રી પુષ્ટિ જીવ નથી, તેથી નિવેદન ન કરાવ, એનાથી ધર્મ નહીં બને. એ જ્યાં ત્યાં ખાશે એને નામ સંભળાવી દઈશું. તારા સંબંધથી તારા માતા પિતા અને સ્ત્રીનો ઉદ્ધાર થશે, લીલા સંબંધ નહીં થાય. ત્યારે ગોપાલદાસે કહ્યું, કૃપા કરી નામ સંભળાવો. એટલા આચાર્યજીએ ગોપાલદાસની સ્ત્રીને નામ સંભળાવ્યું. પછી ગોપાલદાસ કેટલાક દિવસ શ્રી આચાર્યજી પાસે રહીને ત્યાંથી વિદાય થઈ વાસવાડા પોતાના ઘરે આવ્યા અને ભગવત સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. તે ગોપાલદાસે પોતાના ઘરના દરવાજા પાસે માર્ગમાં મળવાવાળાને માટે એક વિશ્રામ સ્થળ બંધાવી રાખેલ. જે આવે તે ત્યાં ઉતરે. ગોપાલદાસ મનમાં વિચારે કે ગામમાં તો એવો કોઈ વૈષ્ણવ નથી જેનાથી ભગવત કથા વાર્તા કરીએ, તેથી વિશ્રામ સ્થળ થશે તો કોઈ વૈષ્ણવનો મિલાપ થશે. એ મનોરથ વિચારી વિશ્રામ સ્થળ કર્યું. ભાવ પ્રકાશ. વિશ્રામ સ્થળને ધર્મશાળા નહીં કહી, તે એથી કે ધર્મશાળા બનાવવાનું પુણ્ય ઘણું છે અને પુણ્યના ફળનો મનોરથ હોય તો પુષ્ટિ માર્ગીઓને તે બાધક છે. હંમેશા સાંજના તે સ્થળમાં ગોપાલદાસ જતા, જે ઉતર્યા હોય તેમને પૂછતા, એમાં કોઈ ભૂખ્યો હોય તો તેમને ખાવાનું આપતા, કોઈ વૈષ્ણવ હોય તો એમને પોતાના ઘરે લાવી પ્રીતિથી મહાપ્રસાદ લેવડાવતા, 2-4 દિવસ રાખતા અને ખર્ચી ન હોય તો ખર્ચી પણ દેતા. એમ કરતા એક દિવસ પદ્મારાવળ સાચોરા બ્રાહ્મણ ત્યાં આવ્યા. ત્યારે ગોપાલદાસે તેમને પૂછ્યું, તમે કોણ છો, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ છો? પદ્મારાવળે કહ્યું, અમે સાચોરા બ્રાહ્મણ છીએ, અમને શ્રી રણછોડજીના દર્શન ઉપર પ્રીતિ છે. અમારો યજમાન માવજી પટેલ ઉજ્જૈનમાં છે, એની પાસેથી ખર્ચી લઈ દ્વારકા જઈ શ્રી રણછોડજીના દર્શને જઈએ છીએ. જ્યારે ખર્ચી ખૂટે છે ત્યારે ફરી ઉજ્જૈનમાં જઈ માવજી પટેલથી ખર્ચી લઈ દ્વારકા જઈને દર્શન કરીએ છીએ. ત્યારે ગોપાલદાસે પદ્મારાવળના એ વચન સાંભળી દૈવી જીવ જાણી વિચારી કે જેવી પ્રીતિ રણછોડજીમાં છે એવી આચાર્યજીમાં થાય તો આ બ્રાહ્મણનું કાર્ય થઈ જાય. એમ વિચારીને ગોપાલદાસે પદ્મારાવળને કહ્યું કે તમારાથી રણછોડરાયજી ક્યારેય બોલે છે, વાત કરે છે? ત્યારે પદ્મારાવળે ગોપાલદાસને કહ્યું, શ્રી રણછોડજી કોઈથી બોલે છે, વાત કરે છે? ત્યારે પદ્મારાવળે ગોપાલદાસને કહ્યું, શ્રી રણછોડજી. ત્યારે ગોપાલદાસે કહ્યું, હા, પ્રયાગની પાસે અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે, તે રણછોડજી પ્રકટ થયા છે, તે બોલે છે, વાતચીત કરે છે. ત્યારે પદ્મારાવળે ગોપાલદાસને કહ્યું, હું જાઉં, મને રણછોડજી જેવા દર્શન થશે
ત્યારે ગોપાલદાસે કહ્યું, જેવા રણછોડજી દર્શન દે છે તેવા જ દર્શન શ્રી આચાર્યજી આપશે અને તમારાથી બોલશે. ત્યારે પદ્મારાવણને બહુ આતુરતા થઈ કે ક્યારે અડેલ જાઉં, ક્યારે આચાર્યજી રણછોડજી રૂપથી મારી સાથે બોલે. પછી ગોપાલદાસો પોતાના ઘરે આવ્યા. રાત્રિએ પદ્મારાવણને નિંદ્રા ન આવી અને કહે કે અડેલ ક્યારે જવું. પછી પ્રાતઃકાલે ઉઠી ચાલ્યા. તે કેટલાક દિવસોમાં ઉજ્જૈન આવ્યા. ત્યારે માવજી પટેલે પદ્મારાવણને કહ્યું કે રાવણજી, આ વખતે તમે બહુ જલ્દી ઉજ્જૈન કેમ આવ્યા અને તમારું મન ઉચાટમાં દેખાય છે, તેનું કારણ શું? ત્યારે પદ્મારાવણે કહ્યું, અડેલમાં શ્રી રણછોડજી પ્રકટ થયા છે, બધાથી બોલે છે, વાતચીત કરે છે, તેથી પ્રાતઃકાલ હું અડેલ જઈશ. ત્યારે માવજી પટેલે કહ્યું, રાવણજી, હું પણ તમારી સાથે રણછોડજીના દર્શન માટે ચાલીશ. ત્યારે પદ્મારાવણે કહ્યું, તમે રાજસી લોકો છો, અમે તો પગે ચાલીશું. તમારી સાથે ભીડ જાપતો અસવારી રહેશે, તે કેમ બને? ત્યારે માવજી પટેલે કહ્યું, હું એકલો તમારી સાથે પગે ચાલીને આવીશ. ત્યારે પદ્મારાવણ કહે, તૈયારી કરો અને પ્રાતઃકાળે ચાલીશું. જે શ્રી ગોખલેશ બીજું આવતીકાલે.